એટલે હું તો આ સમાજની અંદર જે શિક્ષકનો રોલ છે ને એ બહુ મોટો છે. ઘણી બધી પેરેન્ટ્સ મીટિંગની અંદર એક પ્રશ્ન પૂછીએ કે કેટલા વાલી એવા છે કે એના છોકરાને શિક્ષક બનાવવો છે. શિક્ષકની નોકરી ખૂબ જ સારી છે. એક ડોક્ટર અને એક શિક્ષક બે હાલે આવતા હોય ફંક્શનમાં, તો તમે તમારા શિક્ષકને પગે લાગશો. ડોક્ટરે ઓપરેશન કરીને હાજા કર્યા હોય ને તોય નહીં લાગીએ. એ શિક્ષકનું યોગદાન. પણ શિક્ષક બાપડા બિચારાનો રોલ ક્યાં ઓછો પડે છે ખબર છે? તમે ભણીને વયા જાઓ ને પછી ખબર પડે કે સાહેબ કોણ હતા. ભણતા હોય ત્યારે ખબર નથી પડતી. એ આપણી ખામી છે. એટલે ગઈકાલનો એક અનુભવ શેર કરું તો મારો દીકરો 12 સાયન્સમાં અભ્યાસ કરે છે અને 3 મુખ્ય વિષયના પેપર સારા ગયા અને એના 7 વિષય શિક્ષકોને મેં કોલ કર્યા તો એટલા બધા રાજી થયા. એમાંથી એક શિક્ષકે તો એવું કીધું કે સાહેબ 7 વર્ષથી હું ફિઝિક્સ જેવો અઘરો વિષય ભણાવું છું, પહેલી વાર કોઈ વાલીનો ફોન આવ્યો કે થેન્ક યુ અને અભિનંદન સાહેબ. તો શિક્ષકોને પણ પોષણની વાલી મિત્રો જરૂર હોય છે. એ વાલી તરીકેનો આપણો એક રોલ હોય છે. એટલે તમારે બાળકોની અંદર કયા બીજ રોપવાના છે તો કે એને એક સારો મિત્ર બનાવે એવું બીજ રોપવાનું છે. એક બીજ એ બીજાને પ્રેમ કરી શકે, બીજું બીજ, ત્રીજું બીજ કે પોતાની જવાબદારીઓ નિભાવી શકે ને ઉઠાવી શકે એટલું સક્ષમ આપણે બનાવવું છે. માત્ર ને માત્ર એ ફૂલાય અને ડાન્સ કરે, ફૂલાય અને મોબાઈલ જોવે કે ફૂલાય અને કોઈક મહેમાન આવે ત્યારે એની સ્કિલ બતાવે એટલા પૂરતું સીમિત નથી. વખાણ અને પ્રશંસા બંને વચ્ચેનો ભેદ વાલી મિત્રો આપણે અલગથી કરવો પડશે. ઢોરને ખાણ અને માણાને વખાણ, આ બે બહુ ગમે અને એ બે છે ને બેડ ન્યુટ્રિશન છે. તમારા બાળકોને ક્યાંથી ક્યાં લઈ જશે એકલા વખાણ એ તમને ખબર નથી. હા, એની પ્રશંસા ચોક્કસ કરો, એને જરૂર હોય ત્યારે વસ્તુ ચોક્કસ લઈ આપો. થોડા મોટા થાય ને ત્યારે એક જવાબદારીઓ આપજો કે બેટા લે 5000 રૂપિયા આખો મહિનો ખર્ચા નામે તારી પાસે માંગશું, 1 તારીખે આપણે હિસાબ કરશું, તું લખતો જજે. અને પછી એને ખ્યાલ આવશે કે ખોટો પૈસો એકે ના વપરાય. કારણ કે તમે બધા જાણો છો, અમે પણ જાણીએ છીએ કે પૈસો આવે ને વાલી મિત્રો એ બધાને દેખાય છે, એ જાય ને કોઈને દેખાતો નથી. એટલે જવાબદારી છે એ માણસને ઘડે છે. બીજું કે એનામાં રમત ગમત જેવી સ્કિલ ડેવલપ થવા દેજો. બધા વાલી મિત્રો એ સાંજે રવિવારે બાળકની સાથે ટાઈમ કાઢીને અમુક સારી સારી બધી ગેમ ફૂલ રેકેટથી માંડીને છૂટદડીએ રમવું જોઈએ. તમે બધા છૂટદડી રમ્યા છો, આ છોકરાઓ છૂટદડી નથી રમતા. છૂટદડીનો બહુ મોટો હેતુ હતો, એક નિશાનબાજી અને બીજી સહન શક્તિ. એ લાલ વાહો થઈ ગયો હોય ને તો ઘરે આવીને ન કે બીજે દી પાછો મિત્રો વચ્ચે છૂટદડી રમવા આવે. બધી જ આપણી રમતોના હેતુ છે વાલી મિત્રો. એ ધમાલ ગોટો ધમધમ હોય કે આંધળો પાટો હોય. આંધળો પાટો છે ને એઝમ્પશન, બાળકની અંદર ધારણા નામની સ્કિલ ડેવલપ કરશે, એને અંદાજ આવશે. પછી કેરમ તમે રમતા હશો તો કેરમની અંદર કેટલી તાકાતથી એને કુકરીને મારવું અને ક્યાંથી ક્યાં સુધી ભટકાવીને મારે બીજી કુકરીને જીતી લેવી. ચેસ 3 સ્ટેપ વિચારવા પડે ચેસની અંદર. આપણે એવી અઘરી રમતોને તો હાથ જ ન અડાડીએ. દોરડા કૂદ, એટલું સરસ બેલેન્સ દોરડા કૂદ તમને શીખવાડે. બરાબર, આ બહુ જ વાલી મિત્રો અગત્યનું છે. તો આ નાની વાતો જે છે એ આપણે યાદ રાખી અને બાળકને કેળવીશું તો લગભગ વાંધો નહીં આવે. સહન શક્તિ અને સામનો કરવાની શક્તિ, ચેલેન્જ, આ બધી જ વસ્તુ આપણે એડ કરવી પડશે. તો આ સાથે મારી સાથે ખૂબ સરસ સમાજના જાણીતા એવા સારામાં સારા એન્કર આપણને આજે મળ્યા છે, હાર્દિકભાઈ સોજિત્રા. તો એમને હું માઇકનો દોર સોંપું છું. આપ સૌને એ સારી રીતે ઉદ્ઘોષિત કરી શકશો. તો દોડવામાં ને દોડવામાં ક્યાંક આપણે ને આપણા બાળકો પાછળ ન રહી જાય એટલા માટે આવા કાર્યક્રમોની અંદર આપણને એક એવી તક મળતી હોય કે જ્યાં આપણે મન મૂકીને નાના બાળકની જેમ મજા કરી શકીએ, બાળકોની સાથે આનંદ કરી શકીએ. આવડા મોટા પરિવારને મળવાનો એક આપણને મોકો મળે છે. તો આજનો દિવસ એટલે કે આપણી આજની 17મી માર્ચ એ આજની સાંજ
એ આપણા માટે અનેરી બને અને મન મૂકીને આજે મજા કરીએ એવો અમારો બધાનો અહીંયાથી પ્રયાસ છે. તો આજના આ કાર્યક્રમનું સુંદર મજાનું નામ તમે જોઈ રહ્યા છો, સપ્તરંગી સંધ્યાનો થનગનાટ. હવે આ સપ્તરંગી સંધ્યા ક્યારે થાય? શું માત્ર બાળકો અહીંયા આવીને પરફોર્મ કરશે એટલે સપ્તરંગી થઈ જશે? નહીં થાય. બાળકો મહેનત કરશે, અહીંયા આપણી વચ્ચે મહેમાનો આપણને ઉર્જા આપવાનું કામ કરશે, આ લાઇટ સાઉન્ડ ડેકોરેશન બધું પોતપોતાનું કામ કરશે, અહીંયા આયોજન વ્યવસ્થા બધું જ સાથે અને સાથે તમે ઓડિયન્સ તરીકે અહીં બેઠા છો, તમે મજા કરશો, તાળીઓ પાડશો, કિલકારી કરશો, રાડો પાડશો, ત્યારે થઈને આખો માહોલ આખું વાતાવરણ સપ્તરંગી થાય. થાય કે નહીં? હા કે ના? આ મને લાગે છે કંઈક બીજી રીતે કહેવું પડશે. ચલો આપણે એક નાનું કામ કરીએ. હું અહીંયાથી જે બોલું ને તમારે બીજી બાજુ બીજો શબ્દ આપવાનો છે, તમને શીખવાડો. હું જ્યારે બોલું ઝિલમિલ ઝિલમિલ, હું બોલું ઝિલમિલ ઝિલમિલ, તો તમારે બોલવાનું ધૂમ ધડાકા. શું કહેવાનું? ધૂમ ધડાકા. ક્લિયર છે? હું બોલું ઝિલમિલ ઝિલમિલ તો તમારે શું બોલવાનું? પણ હું જેવી રીતે ઝિલમિલ બોલું ને તમારે એવી રીતે ધૂમ ધડાકા બોલવાનું. હું ધીમેથી બોલું તો તમારે ધીમેથી બોલવાનું, હું જોરથી બોલું તો હું લાંબુ ખેંચું તમારે લાંબુ ખેંચવાનું. બરાબર? પણ આમાં બધાએ ભાગ લેવાનો છે, કેમ કે બાળકોએ અહીંયા ભાગ લીધો છે તો તમારે ત્યાં બેઠા બેઠા ભાગ તો લેવો પડશે ને, નહીં તો અડધું અડધું થઈ જશે. તો ચાલો સાથે ચાલુ કરીએ. ઝિલમિલ ઝિલમિલ, ઝિલમિલ ઝિલમિલ, ઝિલમિલ ઝિલમિલ, ઝિલમિલ ઝિલમિલ. ધીમે ધીમે આમ આવવામાં વાર લાગશે, હજી થોડીક વાર લાગશે, પણ હમણાં થોડી વારમાં આપણે બધા એક વેમાં આવી જશું. તો આજે બધા મન મૂકીને બાળકોને આપણે વધાવવા છે. આપણી વચ્ચે સુંદર મજાના મહેમાનો ઉપસ્થિત થઈ ચૂક્યા છે અને આપણે પ્રોગ્રામને આગળ તરફ લઈ જવું છે. પણ આ સુંદર મજાના કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા એક નાની વાર્તા તમને કહેવી છે. એકવાર સ્વામી વિવેકાનંદજીના આશ્રમમાં એક ભાઈ જાય છે અને એ ભાઈ સ્વામી વિવેકાનંદજીને જઈને કહે છે કે સ્વામીજી, મારે યોગી બનવું છે, મને ઉપાય બતાવો. મારે યોગી બનવું છે, મને ઉપાય બતાવો. ઘણી વાર આપણને એમ થાય ને કે ભાઈ આપણે આના જેવું કરવું છે. તો એ ભાઈ ગયો અને સ્વામીજીએ કીધું કાંઈ વાંધો નહીં, ઓલા પણ બધા તબેલામાં કામ કરે છે ને ત્યાં તું જઈને કામ કરવા માંડ. બધા સાથે તબેલામાં કામ કરે છે ને ત્યાં તું કામ કરવા માંડ. ઓલો ભાઈ જોશમાં ને હોશમાં સીધો ત્યાં પહોંચી ગયો. આખો દિવસ તબેલામાં એને કામ કર્યું. સાંજે થાકી ગયો, ઘરે ગયો. બીજા દિવસે એ ભાઈ પાછો સવારે આવી અને સ્વામી વિવેકાનંદજીને કહે છે સ્વામીજી, મારે યોગી બનવું છે, મને ઉપાય બતાવો. તો સ્વામી વિવેકાનંદ કે કાંઈ વાંધો નહીં, ઓલા પણ બધા તબેલામાં કામ કરે છે ને ત્યાં તું કામ કરવા માંડ. તો ઓલો ભાઈ પાછો આખો દિવસ કામ કરે, થાકીને લોથપોથ થઈ જાય છે અને સાંજે પોતાના ઘરે જાય છે. અને સાંજે બેઠો બેઠો વિચારે છે કે જો સ્વામીજી 2 દિવસથી મને જે કહે છે ને હું એમ કરું છું, એટલે કાલે તો મને રસ્તો બતાવશે. ત્રીજા દિવસે સવારના પરમાં એક્સાઇટમેન્ટમાં સવારે પાછું સ્વામીજી પાસે જાય છે કે સ્વામીજી, મારે યોગી બનવું છે, મને ઉપાય બતાવો. તો સ્વામી વિવેકાનંદ કે કાંઈ વાંધો નહીં, ઓલ્લા પણ બધા કામ કરે છે ને તબેલામાં કામ કરવા માંડ. એટલે જ્યારે ત્રીજો દિવસ આટલું બધું એક્સાઇટમેન્ટ અને ત્રીજા દિવસે સ્વામીજીએ જેવું કીધું ને કે ત્યાં જઈને તબેલામાં કામ કરવા માંડ, એટલે ઓલા ભાઈનો બાટલો ફાટી ગયો. આપણામાં બાટલો બહુ ફાટે ને, ગુસ્સો આવે. જે આપણે ચાહીએ આપણે ધારીએ એવું ન થાય એટલે પતી ગઈ વાત. એ ભાઈ ગુસ્સામાં આવી ગયા અને એણે સ્વામી વિવેકાનંદને કીધું માફ કરજો સ્વામીજી, પણ હું 3 દિવસથી આવું છું, હું યોગી બનવાની વાત તમને કરું છું, મને યોગી બનવું છે, તમે રોજ મને તબેલામાં કામ કરવા મોકલી દો છો, આવું કેવું? ત્યારે સ્વામી વિવેકાનંદજીનો સુંદર મજાનો જવાબ હતો કે ભાઈ, યોગી બનતા પહેલા ઉપયોગી બનતા શીખો. યોગી બનતા પહેલા ઉપયોગી બનતા શીખો. આપણે આ વાતમાંથી એ જ વાત લેવાની છે કે આપણે આપણા બાળકના ઉપયોગી બનવાનું છે, એના યોગી બનવાનું નથી. આપણે એના માલિક નથી, આપણે એના માળી છીએ. સમજો છો? હું કહું એમ જ તારે કરવાનું, મને જેવું આવડે એવું જ તને આવડવું જોઈએ. ઘણી વખત આપણે કહેતા હોય ને કે અમે તારા જેવડા હતા ને હામ કરતા ને અમે હતા તે મોબાઈલ નહોતા મારા ભાઈ, ત્યારે મોબાઈલ હતા નહીં. બાકી આપણા સમયમાં મોબાઈલ એવા હોતે તો આપણે મોબાઈલનું ડબલું લઈને જમવા બેસે કે નહીં? થાય ને? ચલો એક બીજી વસ્તુ મારે પૂછવી છે, નિર્દોષ 2-4 સવાલ છે, પછી આપણે હમણાં ધમાકેદાર આગળ વધીએ.
આમાંથી કેટલા બેઠેલા વાલી મિત્રો, મોટા નાના મહેમાન સહિતની વાત કરું, કેટલા લોકોએ બાલ મંદિર કર્યું છે, મતલબ બાલ મંદિરમાં ભણવા ગયા છે? હાથ ઊંચો કરો તો. વાહ ભાઈ વાહ. આ ઊંધો સવાલ કરીએ. કેટલા એવા છે જેને બાલ મંદિર નથી કર્યું? હાલો, બાલ મંદિર શબ્દ બોલું છું, કરો બરાબર. આમ હાથ ઊંચો કરો. તો આ બધા માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. કરો કરો. આટલી ધીમી તાળી પાડશો, હું તમને થકવાડીશ. બરાબર ના થકવાડીશ. તમે ઓછી તાળી પાડશો તો વધારે થકવાડીશ. તમે વિચારો કે આપણે બાળ મંદિર નથી કર્યું એટલે આપણે નસીબદાર હતા. બાકી અત્યારના બાળ મંદિરની અંદર બાળક તો ભણતું હોય, સાથે સાથે મમ્મીએ ભણતી હોય. ભણે ને? તો માત્ર ને માત્ર બાળકનું બલિદાન નથી, અહીંયા મમ્મી પપ્પાનું બહુ મોટું બલિદાન છે. અને હવે આપણે આજની સાંજમાં આપણે આગળ વધવું છે અને મન મૂકીને વરસવું છે. તો આજના આ સુંદર મજાના અવસર ઉપર આપણા ભૂલકાઓ થનગની રહ્યા છે. અને નાની નાની 2-3 વાતો તમને પહેલા કહી દઉં કે પાછળની બાજુ સરસ મજાનો સેલ્ફી ઝોન બનાવવામાં આવેલો છે. આપણા માટે, આપણા બાળકો માટે, બધાય માટે છે. એટલે મન મૂકી અને પછી તમે ત્યાં ફોટા પડાવી શકશો. પ્રોગ્રામ આખો પૂરો થાય ત્યાં સુધી વચ્ચે બાળક અહીંયા લેવા માટે સ્ટેજ પાસે આવતા નહીં. આ અમારી વિનંતી છે, કારણ કે બાળક અહીંયા ખૂબ સારી રીતે એન્જોય કરે છે. એને અહીંયાથી ડાયરેક્ટ દેખાય એવું ગોઠવેલું છે. એ મજા કરશે અને તમારી પાસે આવશે તો એ તમને પ્રોગ્રામની મજા કદાચ લેવા દે ન લેવા દે પછીનો વિષય છે. બીજું, તમારી નાસ્તાની વ્યવસ્થા પાછળની બાજુ છે, તમે બધું ત્યાંથી લઈ શકો છો, ખરીદી શકો છો. ત્રીજી વાત, અમારી પાસે અહીંયા સરસ મજાના હાઈ ડિજિટલ કેમેરા છે. અને મને ખ્યાલ છે ત્યાં સુધી તમારામાંથી કોઈનો ફોન એટલો બધો ડિજિટલાઇઝ નહીં હોય કે જે કેમેરા કરતાં સારો હશે. એટલે કોઈએ પોતાના બાળકનો ફોટો કે વિડીયો લેવા માટે આગળ આવીને તમને એમ થાય કે અમે વિડીયો ઉતારી લઈએ, આવો પ્રયત્ન ન કરતા. બરાબર? અમને વધારે કાળજી છે અને અમે બહુ સરસ રીતે અહીંયા આખું કેમેરા સેટઅપ અહીંયા આપણે કરાવડાવ્યું છે. મસ્તીની લાઇટિંગમાં તમારા બાળકના ક્લિયર કટ ફોટા, વિડીયો બધું જ આવશે અને આ સંસ્થા દ્વારા તમને પાછું મળી પણ જશે. બરાબર? એટલે એના માટે તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. આપણે આજે મન મૂકીને પ્રોગ્રામને માણવો છે અને માણવો જ છે. અને બીજું, આપણને જ્યારે પણ અહીંથી કંઈ પણ કહેવામાં આવે તો એ પ્રમાણે ઇન્સ્ટ્રક્શન ખાસ જોજો. વચ્ચે કારણ વગરનું ઊભા થઈને મોબાઈલ આમ ઊંચો રાખીએ, તમને એમ થાય ત્યાં બેઠો બેઠો વિડીયો ઉતારું શું વાંધો છે, પણ તમે આમ મોબાઈલ ઊંચો રાખો તો પાછળવાને કંઈક ઊંધું દેખાય. બરાબર દેખાય નહીં, પાછળ જેવું જોયું એવું ક્લેરિટી ન આવે. એટલે એનું ખાસ તમે ધ્યાન રાખજો. તો હવે પ્રસ્તુત છે આપણી વચ્ચે આજનો સુંદર મજાનો કાર્યક્રમ. ગરવી ગુજરાતના ખોળામાં આપણે બધા બેઠા છીએ. તો હું ચાહું છું કે બધાય આપણે એક સાથે એક સરસ મજાનું ગીત ગાઈએ અને એના દ્વારા આજના આપણા પ્રોગ્રામની આપણે શરૂઆત કરીએ. તો સૌથી પહેલા આમાંથી કેટલા લોકો એવા છે જે મારી સાથે ગીત ગાવા તૈયાર છે? વાહ ભાઈ વાહ. આમ જો હવે મજા આવી. આ બાજુનો પક્ષ છે ને થોડોક સ્ટ્રોંગ દેખાય છે, તો આપણે વધારે મજા કરશું. આ બાજુ થોડીક ઓછી રાખશું. ભાઈ આ બાજુના સ્પીકર થોડાક જોરદાર વગાડજો ને આ બાજુના થોડાક ધીમા રાખજો. આપણે હાલશે. આ બાજુ જ્યારે વધારે તાળી પડે તો આ બાજુ ફાસ્ટ કરી દેજો. બરાબર ને? ચાલો તો બધા મારી સાથે એક સાથે. પણ તમે અહીં જોજો, હું જે રીતે ચપટી વગાડું ને, આ ચપટી દેખાય છે ને, જે રીતે ચપટી વગાડું ને એ પ્રમાણે તમારે તાળી પાડવાની. બરાબર? અને આપણે સાથે ગાવાનું છે, બધાએ સાથે ગાવાનું છે. કેમ કે આ પ્રોગ્રામ માત્ર બાળકો માટે નથી, તમારા માટે બધા માટે છે. તો શરૂ કરીએ. જરાક નાનકડું કંઈક આવું સાઉન્ડ આપજો, થઈ શકે એવું. મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે. તમારો અવાજ આવવો જોઈએ, મને સાથે આવવો જોઈએ. મોર બની થન ગાટ કરે મન, મોર બની, જોરથી. મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે. જોરથી. બોલો, અવાજ તો મને આવતો નથી. ફરતી. જો મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે. ઘન ઘોર જરે જય ઓર મારો મન, મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે. મારું મન મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે. મન ઘાર મેઘ કટા ગગને ગર જાત કરે, ઘુમરી ગર જાત કરે. ભાઈ તમે પાછળથી વગાડો, હું આ સાંભળું ક્યાં કરું? ભાઈ કોણ વગાડે છે?
ઓલી બાજુ બગાડે છે. અરે માલિક થોડોક મારો વારો આવવા દેજો. તો હવે એક વખત જોરદાર બધા માટે તાળીઓ પડી જાય. આજના સપ્તરંગી સંધ્યાના અવસર પર આપ સૌ અહીંયા આવ્યા છો. મારું નામ છે હાર્દિક સોજિત્રા. આપ સૌનું હાર્દિક 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 સ્વાગત કરું છું કે કોયલના ટહુકારે મનના મલકારે ઉગતી આશાને આથમતી સંધ્યાએ, કોયલના ટહુકારે મનના મલકારે ઉગતી આશાને આથમતી સંધ્યાએ ડગલામાં 10 વાર, પગલામાં 15 વાર, નયનોમાં 90 વાર અને સપનામાં 100 વાર, હૈયામાં 1000 વાર અને લગતી વેળાએ લાખ વાર આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. હવે મજા આવી. તો સૌ પ્રથમ આજે આપણી વચ્ચે આ ભૂલકાઓ, શબ્દ ભૂલકા એટલો પવિત્ર છે, એટલો નિર્દોષ છે. તો આ ભૂલકાઓ આજે આપણી વચ્ચે આવવાના છે. નર્સરીનું નામે ભૂલકા છે, આપણા ભૂલકા છે અને એની અંદર રહેલો જે ઈશ્વર ભાવ છે ને આજે આપણે જોવાનો છે, આપણે એને માણવાનો છે. તો સૌ પ્રથમ આપણી વચ્ચે ભૂલકા પ્રી સ્કૂલના એવા બાળકો જે સાવ નાના નાના ઢબુકલા બાળકો છે એ આપણી વચ્ચે નેશનલ એન્થમ એટલે કે રાષ્ટ્રગીત દ્વારા આજના આપણા કાર્યક્રમને આપણી વચ્ચે ખુલ્લો મૂકશે. આ બાળકો પહેલી વખત સ્ટેજ ઉપર ચડ્યા છે. તો સૌ પ્રથમ વાહ ભાઈ વાહ, જીલમિલ 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 જીલમિલ, આમ જોરદાર અવાજ આવવો જોઈએ. જીલમિલ જીલમિલ, બરાબર. આવા ધૂમ ધડાકા છેક સુધી આપણે કરવાના છે. આપણે આપણી જગ્યા પર ઊભા થઈ જઈએ બધા, દરેકે દરેક રાષ્ટ્રગીતનું માન જળવાય એટલા માટે દરેકે દરેક વ્યવસ્થિત સાવધાનની પોઝિશનમાં આપણે ઊભા રહીશું. ગ્રાઉન્ડ ઉપર આ બાજુ કોઈ પણ જગ્યા પર કોઈ પણ વ્યક્તિઓ આડાવડા ન થાય એનું ખાસ ધ્યાન રાખશું. આપણી સાથે આપણા બાળકો હોય તો 2 મિનિટ માટે એમની આંગળી પકડી લઈએ કે જેનાથી બહુ આગળ પાછું ન થાય. તો એક સાથ રાષ્ટ્રગાન શરૂ કરેંગે. શરૂ કર. जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंग, विंध्य हिमाचल यमुना गंगा उज्ज्वल जलधि तरंग, तव शुभ नामे जागे, तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा, जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे. ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે. આપ આપનું સ્થાન ગ્રહણ કરી શકો છો. આ બાળકો માટે આપણે જોરદાર સરસ મજાની તાળીઓ પાડીએ. અહીંયાના દરેકે દરેક બાળકની એક સૌથી મોટી ખાસિયત, જ્યાં સુધી એને એમ નહીં લાગે ને કે તમે તાળી બરાબર નથી પાડી ત્યાં સુધી નીચે નહીં ઉતરે. આ તમારે જોવું જ જોઈ લેજો. હા, તમે જોઈ લેજો. ત્યાં સુધી અહીંથી એક બાળક હલે તો મને કહેજો. આ બધા એડવાન્સ બાળકો છે. એ તમને બધાને ખબર છે. એક એક ટાબરિયું, 2 ટાબરિયા તમારા ઘરમાં તમને કેવી કસરત કરાવે છે કે નથી કરાવતા? જે વસ્તુ એને જે રીતે જોતી હોય એ રીતે જ જોતી હોય. પણ જો તમે એ સિસ્ટમમાં કાંઈક ફેરફાર કર્યો તો આમ નહીં આમ ચાલે, આમ નહીં આમ ચાલે. તો હા, વારંવાર અમારું સરસ મજાનું આ ભૂલકા પ્રી સ્કૂલ જે છે ને એ વચ્ચે આવશે. એક સરસ મજાનો કોર્ડન છે, એક પડદો છે અમારા માટે. અને આજની આ સુંદર મજાની સંધ્યા જે છે એને આપણે આગળ લઈ જવી છે. તો સૌ પ્રથમ આજના માનવંતા મહેમાનશ્રીઓ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ચૂક્યા છે અને જેમના વરદ હસ્તે આપણે આજનો દીપ પ્રાગટ્યનો સમારોહ જે છે આપણે ખુલ્લો મૂકવો છે. તો હું આપણા મુખ્ય વ્યક્તિ ભૂલકા પ્રી સ્કૂલના એવા કૌશિકભાઈ ધડુક એમને વિનંતી કરીશ કે તેઓ તમામ મહેમાનશ્રીઓને દીપ પ્રાગટ્ય તરફ દોરી જશે અને આજના આ સુંદર મજાના કાર્યક્રમને આપણી વચ્ચે ખુલ્લો મૂકશે. આપણી વચ્ચે માનવંતા મહેમાનશ્રીઓ જેમાં શ્રી પોપટભાઈ સરદારા, વોર્ડ નંબર 3 ના પ્રમુખ શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે. શ્રી અરવિંદભાઈ ધડુક, VNSGU પરીક્ષા એટલે કે આપણું જે યુનિવર્સિટી જે છે એના પરીક્ષા નિયામક તરીકે તેઓ ખૂબ સુંદર મજાની સેવા આપે છે. તો એવા તમામે તમામ મહેમાનશ્રીઓ જે છે એમને હું વિનંતી કરીશ કે તેઓ અહીંયા આવશે. આપણી વચ્ચે મહંત સાહેબ શ્રી ઉપસ્થિત ટૂંક સમયમાં થવાના છે. હું કલ્પેશભાઈ ધડુકના પિતાશ્રીને પણ વિનંતી કરીશ કે તેઓ પણ આગળ આવશો. આપણી વચ્ચે રમેશ દાદા ઉપસ્થિત છે. રમેશ દાદાને વિનંતી કરીશ કે તેઓ પણ આગળ આવશો.
આપણી વચ્ચે આજે મહેમાનશ્રીઓ ઉપસ્થિત છે, એમને વિનંતી કરીએ અને પ્રિન્સિપલ બહેનોને હું વિનંતી કરીશ કે તેઓ પણ આ દીપ પ્રાગટ્યના પાવન અવસરની અંદર જોડાશે. ભૂલકા પ્રી સ્કૂલના તમામ પ્રિન્સિપલ બહેનો ખૂબ ઝડપથી આગળ આવશો. કહેવાય છે કે અસત્યો માહેથી પ્રભુ પરમ તેજે તું મને લઈ જા, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું મને લઈ જા, અંધકાર રૂપી અજ્ઞાનમાંથી પ્રકાશ રૂપી જ્ઞાન તરફ હે ઈશ્વર મને લઈ જા. આપણે દરેકે જીવનના એક ક્ષણે એક બાળક બનીને કંઈક ને કંઈક નવું શીખવું જોઈએ. બસ એ વાત અહીંયાથી પ્રતીત થાય છે. અને માં શારદા અને માં સરસ્વતીને આપણે પ્રાર્થના કરીએ કે હે ઈશ્વર, આજ અમે જે કાંઈ છીએ એમાં તારું સૌથી મોટું યોગદાન છે. આવનારા સમયની અંદર અને અમારા બાળકો પર પણ આવો નવો આશીર્વાદ હંમેશા જાળવજો. જોરદાર તાળીઓથી આપણે આજના દીપ પ્રાગટ્યને વધાવીએ. જોરદાર એટલે જોરદાર તાળીઓ થવી જોઈએ. शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योतिर्नमोऽस्तुते शुभं कुरुत्वं कल्याणम् વધાવો તાળીઓથી વધાવો. आरोग्यं धनसम्पदः મહેમાનશ્રીઓ પોતાનું સ્થાન ગ્રહણ કરી રહ્યા છે. એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ. હાલમાં ભૂલકા પરિવારની અંદર ટોટલ 4 અલગ અલગ સંસ્થાઓ એટલે કે 4 બ્રાન્ચ છે. અને ખુશીની વાત એ છે કે હવે નવા વર્ષથી એની અંદર હજુ બીજી 2 શાખાઓ આપણી જોડાઈ રહી છે. એટલે કુલ આપણા પરિવારમાં 6 શાખાઓ થશે. આજે એ પણ અમારા માટે આનંદનો અને ઉલ્લાસનો વિષય છે. જે બાળકો અહીંયા સૌથી પહેલાં નેશનલ એન્થમ એટલે રાષ્ટ્રગીત માટે અહીંયા આવ્યા હતા, એ નવી જે શાખા આવવાની છે આપણે એના બાળકો હતા. ખૂબ આપણા માટે આનંદની વાત છે. અને હવે સપ્તરંગી સંધ્યાનો આ થનગનાટ અને આજે તમારી વચ્ચેનું પહેલું સોપાન મૂકવા જઈ રહ્યા છે. નાના સિનિયર કેજીના બાળકો જે પેડર રોડ ભૂલકા 1 ના બાળકો છે, પોતાની કાલી ગેલી ભાષામાં આપનું સ્વાગત કરવા જઈ રહ્યા છે. વેલકમ સોંગ લઈને આપણી વચ્ચે રિપ્રેઝન્ટ થવા જઈ રહ્યા છે. તો જોરદાર તાળીઓના નાદ સાથે આપણે એમને વધાવશું. મેં તમને કીધું હતું જેમ તમારી તાળીઓ પડશે એ પ્રમાણે આ પડદો ખુલશે. પછી પેલા બાળકો બહાર આવશે અને નીચે જશે. તો તૈયાર છીએ? નહીં ના પડે કે આટલી એવી તાળીઓમાં અમે શું કરીએ? તૈયાર છો ભાઈ? ભાઈ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય, નહીં તો આ નહીં ખુલે ભાઈ. એમાં મારું નહીં હાલો. આ છોકરાઓની સામે તમને લાગે કોઈનું હાલે? મારું ને તમારું કોઈનું ન ચાલે. તો આપણી વચ્ચે રિપ્રેઝન્ટ કરે છે ભૂલકા 1 ના નાના સિનિયર કેજીના બચ્ચાઓ. તો આપણે તૈયાર છીએ અને તમારે બધાએ મારી સાથે બોલવાનું છે. શું? રોલ કેમેરા એક્શન. 1 તમારે મ્યુઝિક સાથે તાળી પાડવાની. મ્યુઝિક સાથે 1 2 1 2 જય હો.
થોડીક તાળીઓ પડે છે ને થોડીક બાજુ બાકી રહી જાય છે. ऐसा कर्म करे कलियां हैं हम इस उपवन के सब में प्रेम भरे खुशबू से महकाए धरा को ऐसा कर्म करे परमेश्वर से मांगे हो सबका कल्याण परमेश्वर से मांगे हो सबका कल्याण हृदय में प्रेम लिए करते स्वागत सम्मान सुर से सुर मिला के गाए मंगल गान करते हैं प्रणाम हो सबका कल्याण આ સુંદર મજાની કૃતિ જેમણે તૈયાર કરાવી છે એ રેખા મેમ. તો રેખાબેનને વિનંતી કરીશ કે તેઓ 1 મિનિટ સ્ટેજ પર આવશો. રેખાબેન સ્ટેજ પર આવશે. જોરદાર તાળીઓ થઈ જાય આ બેન માટે. આ શાળા પરિવારનો જ સ્ટાફ છે અને આ શાળા પરિવારના જ શિક્ષક મિત્રો કે જે આપણા બાળકોને ખૂબ સુંદર રીતે તૈયાર કરે છે. જો માત્ર ને માત્ર એક અંગ્રેજી ભાષા આવડી જાય તો બાળક હોશિયાર નથી થતું. માત્ર કોઈ એક સોફ્ટવેર કે મોબાઈલ આવડી જાય તો બાળક હોશિયાર નથી થતું. માત્ર એને કોઈ એક વિષય આવડી જશે તોય હોશિયાર નથી થતું. બાળકની અંદર સંસ્કારોની વૃત્તિ, દેશ પ્રત્યેની ભાવના, એનું કૌશલ્ય કેવી રીતે વિકસે, એની કોઠાસૂઝ કેવી રીતે વિકસે, આ દરેકે દરેક બાળકોની અંદર આ બાબતોનું ખાસ ધ્યાન આપે એનું નામ આપણી ભૂલકા પ્રીસ્કૂલ. નાનામાં નાની વસ્તુ ઉપર આપણું ધ્યાન છે, ફોકસ છે કે આજના સમય પ્રમાણે આપણા બાળકોમાં સાંસ્કૃતિક વાતાવરણ પણ એવું હોવું જોઈએ અને આધુનિક વાતાવરણ પણ એને એવું જ મળવું જોઈએ. તો હવે આપણી વચ્ચે ભૂલકાઓ આવી રહ્યા છે જય ગણેશ લઈને. જુનિયર કેજીના નાના નાના ટાબરિયાઓ જે આપણી વચ્ચે આવી રહ્યા છે ભૂલકા 4 એટલે કે કતારગામ બ્રાન્ચ તરફથી ગણેશ વંદના લઈને. અને એ પહેલાં મારે તમને એક નાનકડો ઠપકો આપવો છે, પણ ઠપકો નહીં આપું, આપણે બીજી રીતે આપણે ઠપકારીએ. હમણાં થોડી વાર પહેલાં મેં કીધું હતું કે આપણે મ્યુઝિક સાથે તાળીઓ પાડશું. હું પહેલાં તો આ બાજુવાળા જે પાછળવાળા છે ને એમને દિલથી ધન્યવાદ આપું છું કે તમારી તાળી છેક સુધી ચાલુ હતી. ખરેખર એટલે આમના માટે એક વખત બધાએ તાળીઓ પાડીએ. હા, એકબીજાને બિરદાવવા પડે ને. આજે આખો પરિવાર સાથે છે અને બાકીના બધા છે ને થોડી વાર પછી પાછા ઠંડા થઈ ગયા હતા. હવે તમે વિચારો કે જ્યારે બાળક ભણવા બેસે, લખવા બેસે કે વાંચવા બેસે, હવે તમે વિચારો કે તમારું ધ્યાન કેટલા મિનિટ સુધી રહ્યું. એટલી મિનિટ સુધી આપણા બાળકનું ધ્યાન રહે. પછી આપણને એમ થાય કે હજી 2 મિનિટ 3 મિનિટ ન થાય વળી પાછું ટેણીઓ આમ આટા મારવા નીકળે. આપણને એમ થાય બે પાછો અહીંયા. સમજો છો કઈ? આ બધું આપણી ઉપર જ આવશે આજે. આ સ્વીકાર લેવાનું છે. તો આપણે છેક સુધી તાળી પાડશું ને તો બાળકનું ધ્યાન પણ છેક સુધી એના કામમાં રહે અને બાળક આપણને જોઈને જ આ બધું શીખવાનું છે. એક બીજો સવાલ મારે પૂછવો હતો. આમાંથી એવા કેટલા અહીં જેટલા પણ બેઠા છે બધા હોનાર વિદ્યાર્થીઓ છે હું માની લઉં છું, પણ છતાંય પૂછું છું કેટલા લોકો એવા છે કે જેણે પોતાની સ્કૂલમાં જે પણ ધોરણમાં તમે ભણ્યા છો, જ્યાં પણ ભણ્યા છો, એમના શિક્ષકના હાથનો જબરજસ્ત માર ખાધેલો છે? હાથ ઊંચો કરો. બરાબર છે, આમ સીધો હાથ ઊંચો કરજો. અમુક લોકોએ 2 હાથ ઊંચા કરે કે આપણે તો સાહેબ ભૂકા કરી નાખે એટલો માર ખાધો. અને આમ બધા એક મિનિટ હાથ ઉપર રાખો, લે હાથ કેમ નીચે ને? આ તો બહુ ગૌરવની વાત છે. આ તો તમે નસીબદાર છો કે તમને એવા સાહેબો મળ્યા હતા કે તમને ધોઈ નાખ્યા અને તમને બરાબર ધોકાવ્યા છે ને એટલે જ તમે બહુ સારી રીતે અહીં બેઠા છો. એટલે પાછો હાથ નીચે મૂકી દીધો. એટલે આમ કઈ હોય પણ આપણે તમારું સન્માન કરવાનું છે યાર. તમે આમ હાથ ઉપર રાખો બરાબર. હાથ ઉપર છે ને, ઓકે જા ભાઈ 2 હાથ ઊંચા કરે. આમ હોવું જોઈએ. જુસ્સો તો આવો હોવો જોઈએ. તો આ જેટલાએ હાથ ઊંચો કર્યો છે ને એના માટે જેટલા લોકોએ હાથ ઊંચો નથી કર્યો ને એ લોકો તાળીઓ પાડો જોરદાર રીતે. સહન શક્તિ છે ને એ શિક્ષણના ભાગરૂપે આવી રીતે કેળવવામાં આવી હતી. એટલા માટે થઈને આપણે અત્યારે આ લેવલ પર પહોંચ્યા છીએ. અને દરેક જગ્યા પર સફળતાનો માપદંડ માત્ર પૈસા નથી હોતો. સફળતાનો માપદંડ છે તમારો માનસિક અને બૌદ્ધિક વિકાસ. કેમ કે ઘણીવાર ઘણા પાસે ઢગલો પ્રોપર્ટી હોવા છતાં આત્મહત્યા કરી લે છે. તો એનો મતલબ શું થયો કે માત્ર પૈસા કમાવાથી સફળતા, એનાથી કાંઈ મતલબ નથી. પણ જેણે પોતાના સાહેબના હાથનો એવો માર ખાધો છે, એવો માર ખાધો છે ને, એ માણસ મેન્ટલી જબરું સ્ટ્રોંગ હોય. સમજો છો?
એને કોઈ પરિસ્થિતિ ઝુકાવી શકે નહીં. બાકી તો નાની નાની વાતમાં આપણને કોકનું ખોટું લાગી જાય ને આપણને એમ થાય કે હવે મારે આમ કરી નાખવું ને હવે દુનિયામાં કંઈ રહ્યું જ નથી, તો પછી તકલીફ થઈ જાય. જો હવે આ લોકો જાય પહેલા જોરદાર તાળીઓ થઈ જાય જુનિયર કેજીના નાના નાના ભૂલકાઓ માટે, જે આપણી વચ્ચે સુંદર મજાની ગણેશ વંદના લઈને આવે છે. તો આપણે બધા સાથે રોલ કેમેરા. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि બધા એક સાથે शरीराय ઈશ્વરની સ્તુતિ કરવાની હોય ત્યારે આપણો હાથ પહેલો ઉપર થવો જોઈએ. गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि જય હો. एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि વાહ. गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि તમને રાડો પાડવાની છૂટ છે હો, સીટી વગાડવાની છૂટ છે. તમે તમારા બાજુવાળાની ચિંતા નહીં કરતા, તમે બે ફિગર તમને રાડો પાડો. विघ्न हरता हे बप्पा विघ्न हरता सहस्र भक्त जन का तू एक करता धरता है द्वेष मुक्त मन वो तू जिसमें वास करता इसीलिए तो सबसे पहले बोले बप्पा मोरे हारे हे विघ्न हरता हे बप्पा विघ्न हरता लग तेरा है माथे पे जिसके भी निखरता कर्म की कसौटी पे है खरा उतरता इसीलिए तो सबसे पहले बोले बप्पा मोरे हारे જોરદાર તાળીઓ થવી જોઈએ, હાથ ઉપર કરીને. જય હો. જય હો. બોલો ગણપતિ બાપ્પા, ગણપતિ બાપ્પા. વાહ ભાઈ વાહ. આ સુંદર મજાની કૃતિ જે છે ડિમ્પલ બેને મેં તૈયાર કરાવેલી છે. હું ડિમ્પલ બેનને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવશો. ડિમ્પલ બેન ઝડપથી સ્ટેજ પર આવશો. આ દરેકે દરેક કૃતિ પછી હું એમના તૈયાર કરનારા બહેનોને બોલાવી રહ્યો છું. એ જાણી જોઈને, કારણ કે તમને એવું લાગે કે આ કોઈ કોરિયોગ્રાફરે તૈયાર કરાવેલી કૃતિઓ છે, પણ આપણા એકે એક શિક્ષક એટલા હોનહાર અને ટેલેન્ટેડ છે, એ આપણી વચ્ચે છે. બેન અહીંયા આગળ આવો. બેન માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય, ડિમ્પલ બેન માટે. કેમ કે જેના જેના બાળકો અહીંયા ભાગ લીધો હોય આપણને ખબર પડે ને કે આ બેન આપણા બચ્ચાઓને તૈયાર કરે છે. થેન્ક યુ સો મચ મેમ, થેન્ક યુ. અને હવે આગળ આપણે વધીએ. હું આજના આ સુંદર મજાના પ્રસંગે એક એવા વ્યક્તિ વિશેષને મારે અહીંયા સ્ટેજ પર બોલાવા છે, જે વેલકમ સ્પીચ માટે એટલે કે સ્વાગત શબ્દો માટે. આમ તો એ વ્યક્તિ મારા વડીલ છે, મોટા ભાઈ જેવા છે,
અને એમનું નોલેજ એટલે એમનું જે જ્ઞાન જે છે, એમનો અનુભવ જે છે, શિક્ષણ ક્ષેત્ર ખૂબ અનેરો છે અને ખૂબ સારા વક્તા છે, પેરેન્ટિંગના ખૂબ સારા જાણકાર વ્યક્તિ છે અને તેઓ અવારનવાર તમને મળે છે. એ વાતનો પણ મને આનંદ છે. તો હું શ્રી રામજીભાઈ ટાંકને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવશે અને આજના આ સુંદર મજાના સમન્વયને શબ્દો દ્વારા તમારી સાથે બાંધવાનો એક પ્રયત્ન કરશે. જોરદાર તાળીઓથી વધાવીએ શ્રી રામજીભાઈ ટાંક. ભૂલકા પ્રી સ્કૂલ વરાછા અને કતારગામ, મોટા વરાછા, સીમાડા, આ વિસ્તારની અંદર ખૂબ સરસ મજાનું બાળ ઘડતરનું કામ કરી રહ્યું છે. તો આજે આપણે સપ્તરંગી જે થનગનાટ છે બાળકોનો, એ જોવા માટે, આજે એ માણવા માટે, અનુભવ કરવા માટે, ખાસ તો આપણા બાળકની અંદર કેટલું ટેલેન્ટ છે, તો એ અનુભવ કરવા માટે આજે આપણે મળ્યા છીએ. ત્યારે એ બાળકોને અને વાલીઓને તેમજ શિક્ષકોને સારું એવું પ્રોત્સાહન મળે એમના માટે જ્યારે આપણી વચ્ચે મહેમાનશ્રીઓ ઉપસ્થિત થયા છીએ, ત્યારે આપ સૌનું એ આ ભૂલકા પરિવાર વતી હૃદયપૂર્વક શબ્દોના સાથથી હાર્દિક હાર્દિક આ મંચ પરથી સ્વાગત કરું છું. તો આપણી વચ્ચે ઉપસ્થિત એવા મહેમાનશ્રીઓ માનનીય શ્રી પોપટભાઈ વોર્ડ 3ના પ્રમુખ છે, આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. સંસ્કાર વિદ્યા ભવનના ટ્રસ્ટી માનનીય શ્રી રમેશ દાદા વડીલ આપણી વચ્ચે આશીર્વાદ દેવા ઉપસ્થિત થયા છે, એમનું પણ આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. ત્યાર પછી પોઝિટિવ સ્કૂલના હસમુખભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. ત્યાર પછી લિટલ જેમ સ્કૂલ, એક અમારા જેવો જ એક પરિવાર છે કે જેવો બાળકોની અંદર આવું રેડવાનો એક સરસ પ્રયત્ન કરે છે, એવા કાજલબેન આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમનું પણ ખૂબ હૃદયથી સ્વાગત છે. ત્યાર પછી માનનીય શ્રી અરવિંદભાઈ ધડુક વગેરે મહેમાનશ્રીઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપ સૌ વાલીશ્રીઓ, આપનો કિંમતી સમય, ખરેખર બાળક માટે સમયનું રોકાણ કરવા માટે જે આપણે આવી રહ્યા છીએ, અહીંયા આવ્યા છીએ, તો એ આપ સૌનું પણ હાર્દિક હાર્દિક સ્વાગત છે. ખાસ તો આજે વિપરીત સંજોગોની અંદર, વિપરીત કાળની અંદર સમય અને સંજોગો, નિયમોના બંધનમાં રહીને શિક્ષક મિત્રો જે ફાઇટ કરી રહ્યા છે, જો કોઈ શિક્ષક મિત્રો અહીંયા અમારા આમંત્રણને માન આપીને ઉપસ્થિત હોય તો એમનું હૃદયના ઉમળકાથી અમે હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ. ફરીથી આપ સૌને ભૂલકા પરિવાર આવકારે છે. એમણે દોર્યું વર્તુળ સંબંધીઓનું અને અમે બહાર રહી ગયા. એમણે દોર્યું વર્તુળ સંબંધીઓનું અમે બહાર રહી ગયા, કિંતુ ભૂલકા પરિવારે દોર્યું વર્તુળ સ્નેહીઓનું અને એમાં આપણે સૌ સમાઈ ગયા. આપ સૌનું ફરીથી શબ્દો રૂપે પુષ્પથી હૃદયથી ભૂલકા પરિવાર વતી હાર્દિક 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 સ્વાગત છે. થેન્ક યુ. વેલકમ વેલકમ. જીલમિલ જીલમિલ ભૂલી ગયા? જીલમિલ જીલમિલ. હવે આ બાજુ વાળા વધારે અવાજ આવે છે, મને એવું લાગે છે. હું પેલા વચ્ચે ઊભો રહીને જોઈ લઉં આમાં કઈ બાજુથી અવાજ વધારે આવે છે. હવે છે ને આ બાજુવાળા નહીં બોલે, ખાલી આ બાજુવાળા બોલશે, પછી તમારો વારો, એટલે આપણને ખબર પડે કે આમાં કઈ બાજુથી ફ્રીક્વન્સી વધારે છે. આ બાજુ સેજ સંખ્યા વધારે છે, પણ આ બાજુવાળાએ પાછું પડવાનું નથી, કેમ કે ગુજરાતી લોકો ક્યાંય પાછા પડે ને, એકલા હોય તોય લડી લે. ગુજરાતીમાં એક બહુ મસ્ત વાત છે કે કાં તો ખૂણામાં બેસીને રડી લેવું, કાં તો ખૂણામાં બેસીને રડી લેવું, અને કાં તો દુનિયાના કોઈ પણ ખૂણે જઈને લડી લેવું. આને સાચો ગુજરાતી કહેવાય. તકલીફ પડે તો ખૂણામાં બેસીને ઘડીક રડી લેવાનું, અને બીજો ઓપ્શન શું તો કે દુનિયાના ગમે તે ખૂણામાં જઈને લડી લેવાનું. તો જ આપણે પાકા ગુજરાતી કહેવાઈએ. તો આ બાજુવાળા પહેલા, ઓકે, અને આ બાજુવાળા જો મસ્ત અવાજ કરે તો આપણે તાળીઓ એના માટે પાડશું. જીલમિલ 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 જીલમિલ. હવે આ બાજુનો વારો. જીલમિલ 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 જીલમિલ. સમજો આવો ઢાળ આવવો જોઈએ તમારો. આ તમને અઘરું પડે છે તો આપણે બદલી નાખીએ, હમણાં બીજું આપીએ, એમાંય મજા આવશે તમને. એટલે આ મને પૂછ્યા વગર સીધા વયા જાય છે. એટલે
આવું થાય એમાં નાના છોકરા હોય ને એમાં આપણે ગમે ત્યારે આપણું ભજીયું થઈ જાય. તો આ બાજુવાળા ઝીલમિલ ઝીલમિલ. તો અત્યારે તો મને એવું લાગે છે બે બાજુથી અવાજ સરખો આવે છે. તો પહેલા આપણે નાના નાના ટાબરિયાઓને આપણે સાંભળીએ એટલે એને માણીએ અને મન મૂકીને આપણે વધાવીએ. તો સૌથી પહેલા આપણી વચ્ચે જે બાળકો આવી રહ્યા છે આ બાળકો ભૂલકા 2 એટલે કે સ્વામિનારાયણ નગર ભૂલકા આપણી જે શાળા જે છે એના બાળકો છે. નર્સરીના બચ્ચાઓ છે. નર્સરીના બચ્ચા કેટલા નાના હોય આપણને સમજાય. અને એમના ગીતના શબ્દો હમણાં જે બહુ ફેમસ એટલે કે આમ તો જૂનું પણ એની હમણાં પાર્ટ 2 આવેલું ગદર ઉડજા કાલે કાવા તેરે મું વિચી ખંડ પાવા એટલે કે પંજાબી સોંગ આપણી વચ્ચે લઈને આવે છે. તો જોરદાર તાળીઓથી વધાવીએ આ પંજાબી રૂપરંગને. એક સાથે રોલ કેમેરા 3 2 1. વાહ જય હો. उड़ जा काले कावा तेरे मुंह विच खंड पावा. વાહ उड़ जा काले कावा तेरे मुंह विच खंड पावा. ले जा तू संदेशा मेरा मैं सदके जावा. बाहों में फिर झूले पड़ गए पक गई मिठियां अंबियां. ये छोटी सी जिंदगी वाह, तेरा क्या बात. लंबियां लंबियां एक साथ है. जा परदेसी. એક સાથે ગાઓ. तेरी मेरी एक जिंदड़ी ओ घर आजा परदेसी. क्या तेरी मेरी एक जिंदड़ी. જય હો. વાહ ભાઈ વાહ. मैं निकला ओ गड्डी लेके. मैं निकला ओ गड्डी लेके और रास्ते पर ओ सड़क में एक मोड़ आया. मैं उठे दिल छोड़ आया. ओ एक मोड़ आया. मैं उठे दिल छोड़ आया. रब जाने कब गुजरा अमृतसर हो कब जाने लाहौर आया. मैं उठे दिल छोड़ आया. एक मोड़ आया. मैं उठे दिल छोड़ आया. हो एक मोड़ आया. मैं उठे दिल छोड़ आया. एक मोड़ आया. मैं उठे दिल छोड़ आया. एक मोड़ आया. मैं उठे दिल छोड़ आया. તમે જ્યાં સુધી તાળીઓ પડશો ને ત્યાં સુધી આ લોકો ડાન્સ કરવાનો છે મારે. વાહ. વાહ. ਤਾਰੇ ਗਿਣ ਗਿਣ ਯਾਦ ਚ ਤੇਰੀ ਮੈਂ ਤਾਂ ਜਾਗਾ ਰਾਤਾਂ ਨੂੰ. ਰੋਕ ਨਾ ਪਾਵਾਂ ਅੱਖੀਆਂ ਵਿੱਚੋਂ ਗਮ ਦੀਆਂ ਬਰਸਾਤਾਂ ਨੂੰ. ਤਾਰੇ ਗਿਣ ਗਿਣ ਯਾਦ ਚ ਤੇਰੀ ਮੈਂ ਤਾਂ ਜਾਗਾ ਰਾਤਾਂ ਨੂੰ. ਰੋਕ ਨਾ ਪਾਵਾਂ ਅੱਖੀਆਂ ਵਿੱਚੋਂ ਗਮ ਦੀਆਂ ਬਰਸਾਤਾਂ ਨੂੰ. ਓ ਹੋ 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 ਮੈਂ ਇਸ਼ਕ ਤੇਰਾ ਤੜਪਾਵਾ.
ક્યા બાત હે. તોડી નાખ્યું, ભાંગી નાખ્યું, ભૂક્કો કરી નાખ્યું, એટલું જોરદાર રીતે એમણે પરફોર્મન્સ આપ્યું. જો આ તાળી નહીં પડો જાશે નહીં, હજી કહું છું. ક્યા બાત હે. તો દરેકે દરેક નાના નાના ભૂલકાઓ અહીંયા ધીમે ધીમે આવો. આ બાજુ, આ બાજુ, આ બાજુ, આ બાજુ, આ બાજુ, આ બાજુ, આવો આવો, ધીમે ધીમે આવો. હજી એમને બોલો તમારી તાળી ઓછી લાગે, કેમ લાગતું હશે? જો આમાં મારો કોઈ હાથ નથી, એ તમારી સામે છે.